જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, શું આપને ખબર છે કે આપણને શિયાળા દરમિયાન કેમ ઊનના કપડાં પહેરતા હોઈએ છીએ? ઉનાળામાં આપણે સુતરાઉ કાપડ કેમ પહેરતા હોઈએ છીએ? પછી દરિયાકાંઠાના જે વિસ્તારો રહેલા હશે ત્યાં પવન ફૂંકાતો હશે તો એને આપણે દરિયાઈ લહેર કેમ કહીએ છીએ, ભૂ લહેર કેમ કહીએ છીએ? એના કારણ શું તમને ખબર છે? સાથે સાથે ઉષ્માના કયા કયા સુવાહક પાત્રો રહેલા હશે એ તમને ખબર છે? તો એ તમામ વસ્તુઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ વિડીયો જે રહેશે એ એકદમ ઇન્ટરેસ્ટિંગ વિડીયો રહેવાનો છે જે તમને જાહેર જીવનમાં પણ જરૂરી ઉપયોગી સાબિત થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે શું તો કે આપણે આજનો ટોપિક લઈને આવ્યા છે ઉષ્માના પ્રસરણની વાત કરવાના છીએ। ઉષ્માનું જે પ્રસરણ થતું હોય છે એ કેટલી રીતે થતું હોય છે? તો કે ઉષ્માનું જે પ્રસરણ આપણને જોવા મળે છે ત્રણ રીતે જોવા મળે છે। કઈ કઈ ત્રણ રીત છે? તો કે એક છે ઉષ્મા વહન, બીજી રહેલી છે ઉષ્માનયન તરીકે ઓળખીશું અને ત્રીજી વસ્તુ રહેલી છે ને આપણે શું કહીશું? ઉષ્મા વિકિરણ તરીકે ઓળખવાના છીએ। આ ઉષ્મા જે રહેલી હોય છે ઉષ્મા નામનો ટોપિક છે અને ઉષ્મા ટોપિકમાં આપણે શું ભણવાનું છે? ઉષ્માનું પ્રસરણ ભણવાના છીએ। અને ઉષ્મા પ્રસરણ કેટલી રીતે થતું જોવા મળ્યું? આપણને ત્રણ રીતે થતું જોવા મળશે। એમાં પહેલું આપણે જોઈએ છે ઉષ્મા વહન। ઉષ્મા વહન કોને કહીશું? તો એટલું યાદ રાખવાનું છે હંમેશા કે ઉષ્માનું વહન જે થશે હંમેશા કેવી રીતે થશે? તો કે ગરમ છેડાથી લઈને ઠંડા છેડા તરફ થવાનું છે, જેને આપણે શું કહીશું? ઉષ્મા વહન તરીકે ઓળખવાના છીએ। શું કહે છે કે ઉષ્માનું વહન કેવી રીતે થશે? તો કે ગરમ છેડો જે રહેલો હશે એ ગરમ છેડાથી કયા છેડા તરફ જશે? ઠંડા છેડા તરફ જશે। દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ સળગાઈએ છીએ, સમજો દાખલા તરીકે મારા જોડે તારામંડળ હતું તો તારામંડળને આપણે સળગાઈશું તો તારામંડળ સળગતું સળગતું કઈ બાજુ આવશે? તો કે જે બાજુ જે ઠંડો ભાગ રહેલો છે એ બાજુ આવવાનું છે અને ધીમે ધીમે તારામંડળનો જે સળિયો રહેલો હશે એ પણ શું થઈ જશે? ગરમ થઈ જશે। કેમ? કારણ કે ગરમ આપણે ક્યાંથી કર્યું હતું? આગળના છેડાથી, અને ગરમ થતું થતું કઈ બાજુ આવ્યું? તો કે ઠંડા છેડા તરફ આવતું જાય છે। એટલે ઉષ્માનું વહન કેવી રીતે થશે આ ફરજિયાતપણે યાદ રાખવાનું છે। કોમ્પિટિટિવ એક્ઝામના જે વિદ્યાર્થી મિત્રો છે એમને આ પ્રમાણેનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ઉષ્માનું વહન કઈ દિશામાં થશે? તો કે ગરમથી ઠંડાઈ દિશામાં થવાનું છે। હવે જે આ ઉષ્માનું વહન થશે એ કયા કયા બે પદાર્થોમાં થવાનું છે? તો કે એક હશે ઉષ્માના સુવાહક પદાર્થો હશે અને બીજા જે રહેલા હશે એને આપણે શું કહીએ છીએ? મંદ વાહકો કહેવામાં આવે છે। તો ઉષ્માના સુવાહકોની વ્યાખ્યા આપણે શું લઈશું? કેવી રીતે બનાવીશું? તો કે ઉષ્માના સુવાહક એટલે જે પદાર્થો સરળતાથી શું કરી શકે? ઉષ્માનું વહન કરી શકે એને ઉષ્માના સુવાહકો કહે છે। અને જે પદાર્થો જે છે ઉષ્માનું સહેલાઈથી વહન કરી શકતા નથી તેવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? મંદ વાહકો કહીએ છીએ। આ મંદ વાહકોને આપણે અવાહક તરીકે પણ ઓળખી શકીએ છીએ। શેના તરીકે ઓળખીશું? અવાહક તરીકે। તો ઉષ્માના સુવાહકના ઉદાહરણ આપણે શું લખીશું? તો કે ઉષ્માના સુવાહકમાં આપણે લખીશું એક તો એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ વગેરે જેવી મોટા ભાગની તમામ ધાતુઓનો સમાવેશ શેમાં થવાનો છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્માના વાહક તરીકે થવાનો છે। જ્યારે ઉષ્માના મંદ વાહકોમાં કોનો સમાવેશ થશે? તો કે લાકડું છે, રબર છે, પ્લાસ્ટિક છે, પાણી છે, હવા છે, બરોબર વગેરેનો સમાવેશ શેમાં થવાનો છે? ઉષ્માના મંદ વાહકોમાં થવાનો છે। તો આ હતું શેની વાત? તો કે ઉષ્માના વહનની વાત હતી। હવે આપણે શું જોઈએ છે? તો કે ઉષ્માનું નયન જે થવાનું છે, ઉષ્માનયનની પ્રક્રિયા કેવી રીતે થશે એ આપણે સમજવાનું છે। તો કે હવે જે પ્રસરણ થતું હોય છે એને આપણે ઉષ્માનયન કહીશું, જેમાં શું થવાનું છે? તો કે પાણી આપણા જોડે રહેલું હશે એ પાણીને આપણે શું કરવાના છે? કોઈ પાત્રમાં ગરમ કરવાના છે। અંદર પાણી રહેલું છે, પાણીને આપણે શું કરવાનું છે? ગરમ કરવાનું છે। તો આ તળિયાવાળું પાણી જે રહેલું છે ગરમ થઈને કઈ બાજુ જશે? ઉપરની બાજુએ જશે અને ઉપરવાળું જે ઠંડુ પાણી હતું ક્યાં આવવાનું છે? નીચે આવવાનું છે। કેમ આવવાનું છે? તો કે ગરમ થવા આવવાનું છે। આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલ્યા કરશે? જ્યાં સુધી સંપૂર્ણ પાણી ગરમ નહીં થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। અને આપણે શું કહીએ છીએ? ઉષ્માનયન તરીકે ઓળખીએ છીએ। તો આ ઉષ્માનયનની વ્યાખ્યા થઈ। હવે યાદ રાખવાનું છે કે ઉષ્માનયન જે થશે એ ઉષ્માનયન મોટા ભાગે આપણને કઈ જગ્યાએ ઘટના જોવા મળતી હોય છે? તો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આપણને આ ઘટના જોવા મળતી હોય છે। એ આપણે સમજવાનો ટ્રાય કરવાનો છે। દાખલા તરીકે સમજો, આપણને શું દેખાઈ રહ્યો છે? તો કે દરિયો દેખાઈ રહ્યો છે અને આપણા જોડે શું રહેલી છે? તો કે જમીન રહેલી છે। આ દરિયો છે અને આ શું રહેલી છે? આપણા જોડે જમીન રહેલી છે। હવે આપણે આમાં જોઈશું કે દરિયો જે રહેલો હશે દરિયા ઉપર હવા રહેલી હશે અને આ હવા કેવી હશે? તો મને એમ કહો। દાખલા તરીકે મમ્મીએ આપણને શું કીધું છે કે ગેસ ઉપર પાણી ગરમ કરવાનું કહ્યું છે। તો આપણે શું કરીશું
તો કે આપણે તપેલી મૂકીશું એક ગેસ ઉપર આ પ્રમાણે અને અંદર શું ભરીશું પાણી ભરવાના છે. તો પહેલા મને એમ કહો જેવો નીચેથી આપણે ગેસ ચાલુ કરીશું એ દરમિયાન કોણ પહેલા ગરમ થશે? તપેલી ગરમ થશે કે પાણી ગરમ થશે? તો ઓબ્વિયસલી તમારા બધાનો જવાબ શું આવશે ભાઈ? તો કે તપેલી ગરમ થવાની છે. શું ગરમ થવાની છે? તપેલી. તો એ તપેલી આપણે શું યાદ રાખવાનું છે? આપણી જમીન રહેલી છે. જ્યારે અંદરનું જે પાણી રહેલું છે આપણા માટે શું છે ભાઈ? દરિયો રહેલો છે. એવું આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? તો દિવસ દરમિયાન તપેલી ગરમ થશે કે દરિયો ગરમ થશે? તો તમને બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ જમીન ગરમ થવાની છે, એટલે કે તપેલી ગરમ થવાની છે. તો તપેલી પરની હવા રહેલી હશે, એ હવા બધી ક્યાં જવાની? ઉપર ઉઠવાની. મને એમ કહો કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરીએ તો એની વરાળ બનશે ને પાણીની, અને પાણીની વરાળ ક્યાં જવાની? ઉપર બાજુએ. તો સેમ એની વસ્તુ અહીંની જે હવા હતી એ ઉઠીને ક્યાં જતી રહેવાની છે? ઉપરની તરફ જવાની છે. તો એ દરમિયાન સમુદ્ર પરની જે ઠંડી હવા રહેલી છે, ઠંડી હવા કઈ બાજુ ધસી આવશે? તો કે જમીન તરફ ધસી આવે છે. તો આ ધસી આવવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? દરિયાઈ લહેર તરીકે ઓળખીએ છીએ. આ ફરજિયાતપણે યાદ રાખવાનું છે. દાખલા તરીકે આપણે તમે નાવા બેઠા હશો, તેમાં આમ કંઈ બાથ ટબમાં આપણે જે આમ કંઈ ટબલર નાખીએ છીએ, તો ટબલર દરમિયાન આમ કંઈ પાણી બહાર કાઢતા શું ડોલમાં ખાડો થઈ જાય છે? અંદર પાણીના વચ્ચે ખાડો થશે ના, આજુબાજુનું પાણી શું થઈ જશે? ભરાઈ જશે. એવું થવાનું છે ને, તો ફિલઅપ કરી દેશે કોઈ પણ વસ્તુને. તો સેમ એની એ વસ્તુ અહીંની હવા જો ઉપર જતી રહેશે ઉઠીને, તો આ હવા ક્યાં આવશે? ઠંડી હવા તો ધસી આવશે જમીન તરફ, અને આ ઉપર ગયેલી હવા ધીમે 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 જેમ જેમ વાતાવરણ ઉપર ઠંડુ થતું જશે એમ હવા કઈ બાજુ ધસી આવતી જશે? તો દરિયા તરફ ધસી આવતી જાય છે. અને આ પ્રમાણે ચક્ર ચાલ્યા કરે છે. તો એનો મતલબ સમુદ્ર તરફથી જમીન તરફ જે હવા ફૂંકાઈ આવે છે એને આપણે શું કરીએ છીએ? દરિયાઈ લહેર કહીશું. જ્યારે ભૂલહેર કોને કહેવાની છે? તો કે ભૂલહેરની જે ઘટના થવાની છે ક્યારે થવાની છે? તો કે ભૂલહેરની ઘટના જે થશે રાત્રિ દરમિયાન થશે. ક્યારે થશે? રાત્રે થવાની છે. જ્યારે આ જે દરિયાઈ લહેરની ઘટના થઈ એ ક્યારે થવાની હતી? દિવસ દરમિયાન થવાની હતી. હવે સેમ એની વસ્તુ, હવે આ તપેલીને હું ઉઠાઈને ક્યાં મૂકી દઉં છું? ગેસની બાજુમાં મૂકી દઉં છું. હવે તમે મને લોકો એમ કહો કે પહેલા તપેલી ઠંડી પડશે કે અંદરનું પાણી ઠંડુ પડવાનું છે? ઓબ્વિયસલી વસ્તુ છે. તમે સરળતાથી શાને પકડી શકો છો? તપેલીને સરળતાથી પછી પકડી શકો છો 10-15 મિનિટ પછી. પરંતુ અંદરનું જે પાણી હશે એ તો કેવું હશે? ગરમ ને ગરમ રહેવાનું છે. તો રાત્રિ દરમિયાન શું થશે? તો કે જમીન જે છે એ જમીન કેવી થઈ જશે? તો કે જમીન પરની જે હવા રહેલી હશે ઠંડી રહેશે. કેવી હશે? ઝડપથી ઠંડી થઈ જશે. જ્યારે દરિયા જે રહેલો હતો એ દરિયામાં જે હવા રહેલી હતી ઉપરની બાજુએ એ હવા કેવી હશે ભાઈ? ઠંડી હશે નહીં. તો કેવી હશે? તો કે ગરમ રહેલી હશે. હવા કેવી રહેલી હશે? ગરમ રહેલી હશે. અને ગરમ હવા ઉઠીને કઈ બાજુ જવાની છે? ઉપરની બાજુ જવાની છે. અને જમીન પરની જે હવા છે ક્યાં ધસી આવશે? તો કે દરિયા તરફ ધસી આવવાની છે. આ જે લહેર બનશે એને આપણે કઈ લહેર તરીકે ઓળખીશું? ભૂલહેર તરીકે ઓળખવાના છીએ. કઈ લહેર તરીકે ઓળખીશું? ભૂલહેર તરીકે. જમીનથી દરિયા તરફ જે જશે એને આપણે શું કહીશું? ભૂલહેર તરીકે ઓળખવાના છીએ. તો આ એક કન્સેપ્ચ્યુઅલ વસ્તુ આપણે સમજી ચૂક્યા છે, જેમાં ઘણા બધા લોકોને શું થતું હોય છે? કન્ફ્યુઝન થતું હોય છે, જેનું આપણે નિરાકરણ લાવી દીધું છે. તો આ કઈ પ્રક્રિયા થઈ? તો ઉષ્માનયનની પ્રક્રિયા થઈ. એક વસ્તુ હજુ વધારાની યાદ રાખજો કે ઉષ્માનું જે વહન થતું હતું એ ઉષ્માનું વહન કેવા પદાર્થોમાં આપણને જોવા મળશે? તો કે ઉષ્માનું જે વહન થશે હંમેશા ઘન પદાર્થોમાં આપણને જોવા મળશે. પદાર્થ કેવો રહેલો હશે? ઘન રહેલો હશે. ઉષ્માનયન જે આપણને જોવા મળશે એ ઉષ્માનયન આપણને કેવા પદાર્થોમાં જોવા મળશે? તો કે પ્રવાહી પદાર્થમાં અને વાયુવાળો પદાર્થ રહેલો હશે, ગેસવાળો પદાર્થ રહેલો હશે એમાં જોવા મળશે. જ્યારે હવે આપણે ત્રીજી વસ્તુ ભણવાની છે શું? તો કે ઉષ્મા વિકિરણ. શું ભણીશું? ઉષ્મા વિકિરણ. અને ઉષ્મા વિકિરણ આપણને કેવા પદાર્થોમાં જોવા મળશે? તો કે પ્રકાશની સાથે જે ઉષ્મા આવતી હશે એ પ્રકાશીય પદાર્થોમાં આપણને શું જોવા મળે છે? ઉષ્મા વિકિરણ. આ તમામ પદાર્થોમાં ઉષ્મા વિકિરણ તો થતું હોય છે. ક્લિયર? હવે જોઈએ છે આપણે ઉષ્મા વિકિરણની ઘટના. ઉષ્મા વિકિરણ આપણને કોને કહીશું? તો કે ઉષ્મા વિકિરણ માટે આપણે થોડું ઘણું સમજવાનું છે કે સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા જે હશે કેવા સ્વરૂપે આવતી હશે? ઉષ્મા વિકિરણ સ્વરૂપે આવે છે. કે આ સૂર્ય રહેલો છે અને આ આપણી જોડે શું રહેલી છે? પૃથ્વી રહેલી છે. તો સૂર્યમાંથી જે પણ આપણને ઉષ્મા મળે છે, ઉષ્મા કેવા સ્વરૂપે આવે છે? વિકિરણો સ્વરૂપે આવે છે. એવું યાદ રાખવાનું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે મોટા ભાગના અવકાશમાં માધ્યમ હોતું નથી. એનો મતલબ એવો કહેવા માંગે છે કે ઉષ્મા વિકિરણ માટે માધ્યમની જરૂર હોતી નથી. એટલે કે ઉષ્મા વિકિરણ માટે ઉષ્માના પ્રસરણમાં માધ્યમની જરૂર પડતી નથી. ક્લિયર છે? પરંતુ એ માધ્યમ હોય કે ના હોય,
તમામમાં પ્રસરણ પામે છે. ઉષ્મા વિકિરણ જે છે એ માધ્યમ હોય કે ન હોય તો પણ શું થશે ભાઈ, તો પણ એ પ્રસરણ પામવાની છે, પ્રસરણ પામે છે. ક્લિયર? ઉષ્માનું પ્રસરણ તો થશે, માધ્યમ હશે કે નહીં હોય. ક્લિયર? એમાં આપણે ઉદાહરણ સ્વરૂપે જોવું હોય તો શું જોઈશું, તો કે ઉષ્મા વિકિરણ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે, તો કે રૂમ હીટર. આપણે શિયાળા દરમિયાન શું કરીએ છીએ, રૂમ હીટર ચાલુ કરીએ છીએ ને, તો રૂમ હીટરમાંથી જે આપણને ઉષ્મા મળે છે, ઉષ્મા કેવા સ્વરૂપે મળે છે, વિકિરણ સ્વરૂપે જ મળે છે. પછી આપણે જે તપેલી હતી એ ગરમ કરી હતી, તો એ ગરમ કરીને તપેલી એ દરમિયાન શું થયું, તો કે ઉષ્માનું વહન થયું. શેમાં વહન થયું? પહેલા તપેલીમાં, અને તપેલીમાંથી ઉષ્માનું વહન ક્યાંથી થયું? પાણીમાંથી થયું. પરંતુ જ્યારે હવે તપેલીને આપણે સાઈડમાં મૂકી દીધી હતી એ દરમિયાન આ તપેલીની જે ઉષ્મા હતી એ શું થઈ, તો કે વાતાવરણમાં મુક્ત થઈ. તે વાતાવરણમાં મુક્ત કેવા સ્વરૂપે થઈ, તો કે ઉષ્મા વિકિરણ સ્વરૂપે મુક્ત થવાની છે. કઈ રીતે? તો કે આ ગરમ હતું અને વાતાવરણ બહારનું કેવું હશે, એના કરતા ઠંડુ હશે, તો ગરમથી કયા સ્વરૂપ કઈ બાજુ જશે? ઠંડા બાજુ જશે. ક્લિયર? હવે નેક્સ્ટ આગળ આપણે જોઈએ છીએ કે રસોઈના વાસણની વાત કરી. સેમ એવું આપણા શરીરમાં પણ થાય છે વિદ્યાર્થી મિત્રો. સેમ એવું શરીરમાં કેવી રીતે થશે કે ઘણીવાર આપણે શિયાળા દરમિયાન આપણું શરીર કેવું હશે? ગરમ હશે. તો એ ગરમથી આપણા શરીરની જે ગરમ ઉષ્મા છે ક્યાં જશે? વાતાવરણમાં. કયા સ્વરૂપે? ઉષ્મા વિકિરણ સ્વરૂપે. અને ઉનાળા દરમિયાન એનાથી ઉલટું થશે. તો આપણા શરીરમાં પણ શરીરને ગરમ કરવું કે ઠંડુ કરવું એ કઈ ઘટનાના આધારે થશે? ઉષ્માનું, તો કે વિકિરણ દ્વારા થવાનું છે. એના પછી આપણે ઉનાળા દરમિયાન અને શિયાળા દરમિયાન કેવા કપડાં પહેરીએ છીએ, તો કે શિયાળા દરમિયાન આપણે ઘેરા રંગની સપાટીવાળા ઉષ્માનું જે શોષણ કરી શકે તેવા કપડાં પહેરીએ છે, જે તમને અહીંયા બતાવેલા છે. ડાર્ક જે કપડાં રહેલા હશે એ ડાર્ક કપડાં આપણે પહેરવાનો પ્રયત્ન કરીશું. કેમ? કારણ કે એ શું કરશે? વધારે ઉષ્માનું શોષણ કરશે, અને વધારે ઉષ્માનું શોષણ કરશે તો આપણને ગરમી હૂંફો મળી રહેવાની છે. ક્લિયર? એના પછી આપણે જોઈએ છે કે ભાઈ ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીશું, તો કે હળવા રંગની સપાટીવાળા આપણે જે ઉષ્માનું શું કરી શકીએ ભાઈ? પરાવર્તન કરી શકીએ. ઉષ્માનું શોષણ કરે ને ઉષ્માને પાછી ફેંકી દે એવા કપડાં આપણે પહેરવાના છે. અને એવા કપડાં કેવા હશે, તો કે લાઇટ કલરના હશે. કેવા કલરના હશે? લાઇટ એટલે કે હળવા કલરના રહેલા હશે. જે આપણે શિયાળામાં પહેરે છે ને એવા કેવા કપડાં હોય, તો મોટા ભાગે ઊનના કપડાં હોય. અને આ ઊનના જે કપડાં હશે એ ઉષ્માનું સેજે વહન કરતા નથી, ઉષ્માના મંદવાહક હોય. કેવા હોય? ઉષ્માના મંદ વાહક રહેલા હશે. ઊનના કપડાં કેવા હોય, તો યાદ રાખવાનું, ઉષ્માના મંદ વાહકો રહેલા હોય છે. ક્લિયર? અને સાથે સાથે એક આપણે જાહેર જીવનની વસ્તુની વાત કરીએ તો કે શિયાળા દરમિયાન હું તમને એમ પૂછું કે બે જાડા ધાબળા તમને ઓઢવા આપું છું અને બે પાતળા ધાબળા ઓઢવા આપું છું, તો કયા ધાબળા તમે ઓઢવાનો પ્રયત્ન કરશો? તમારો જવાબ હશે જાડા ધાબળા. તો વિદ્યાર્થી મિત્રો તદ્દન વાત ખોટી છે. આપણે કેવા ધાબળા ઓઢવા જોઈએ, તો કે બે પાતળા ધાબળા ઓઢવા જોઈએ. કેમ? કારણ કે આપણે જે ધાબળા ઓઢીશું એ બેના વચ્ચે શું જશે ભાઈ? જગ્યા જમા થવાની છે. કેવી જગ્યા જમા થશે ભાઈ? તો કે બેના વચ્ચે હવાનું સ્તર બનશે. શેનું સ્તર બનશે? હવાનું સ્તર બનવાનું છે. અને આ હવાનું સ્તર શું થશે, તો કે બહારનું વાતાવરણનું સ્તર જે રહેલું છે અને આપણા શરીરનું જે સ્તર રહેલું હશે એ બેને એકબીજાથી કેવું રાખશે? અલગ રાખશે. જેથી શું મળી રહેશે આપણને? તો કે હૂંફ મળી રહેશે. હૂંફ મળી એટલે ગરમાવો મળી રહેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય, સંપૂર્ણ સમજ પડી હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.